નમસ્કાર। હરેક બાબતની ખબર રાખતા અને જરૂર પડે ત્યાં ખબર લઈ નાખતા સમાચાર માધ્યમ અપના મિજાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મારું નામ પ્રજ્ઞાબેન પટેલ, બાવડા નગરપાલિકા પ્રમુખ। અમારા અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વ હેઠળ બાવડામાં વિકાસના કામો ઘણા એવા ચાલે છે। જીઓડીસી દ્વારા ફેઝ 1 ભૂગર્ભ ગટરનું કામ ચાલે છે, એ 40 થી 50% થઈ ગયું છે। નમસ્કાર મિત્રો, अपना मिजाज न्यूज़થી હું સંજય જાની હું અત્યારે છું બાવડા શહેરની અંદર। બાવડા એટલે મેગા સિટી અમદાવાદની ભાગોળે વસેલું શહેર, જે શહેર અનેક વર્ષોથી સુવિધાઓથી વંચિત હતું, પરંતુ લોકસભા સાંસદ અમિત શાહના નેતૃત્વમાં તેમજ અહીંના ધારાસભ્ય કનુભાઈના માર્ગદર્શન હેઠળ અહીં પાલિકા કચેરીમાં બિરાજમાન શાસકો દ્વારા અનેક યોજનાઓ સાકાર કરવામાં આવી રહી છે। વર્તમાન સમયમાં આ શહેરના રોડ, રસ્તા, પાણી તેમજ ગટરના પ્રશ્નને લઈને પ્રજા પરેશાન છે, પરંતુ આ પરેશાની થોડા દિવસો પૂરતી જ છે। કહેવાય છે ને કે જો કંઈક સારું અને શ્રેષ્ઠ જોઈતું હોય તો થોડી યાતના સહન કરવી પડતી હોય છે। આપણે આપણા જીવનની અંદર પણ રોજબરોજ જ્યારે કંઈ કમાવા નીકળીએ છીએ ત્યારે અનેક યાતનાઓ સહન કરી અને સફળતાને પામતા હોઈએ છીએ। એ જ રીતે અહીં આગળ સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ભૂગર્ભ ગટર, કેબલ તેમજ ગેસ લાઇન નાખવાનું કામ પ્રગતિ ઉપર છે। અત્યારે લોકો રોડ રસ્તાને લઈને પરેશાન છે, પરંતુ પાલિકા પ્રમુખ દ્વારા એવો અભિગમ અપનાવવામાં આવ્યો છે અને તેઓએ ઉચ્ચ કક્ષાએ પણ આ રજૂઆત કરેલી છે કે વારંવાર અમારા બાવડા શહેરના રસ્તાઓ તોડફોડ ના કરવા પડે એટલે ભૂગર્ભ ગટર, પીવાના પાણીની લાઈન તેમજ ઇલેક્ટ્રિક વાયરો સહિત ગેસની લાઈન તમામ જે ભૂગર્ભની અંદર નાખીને જે કાર્યવાહી કરવાની હોય છે તે પહેલાં કરી દો અને બાદમાં સારા રોડ રસ્તા બની જાય એટલે પ્રજાજનોને કંઈ જ મુશ્કેલી ન રહે। આ તમામ ભૂગર્ભમાં જતી વસ્તુઓને જો પ્રથમ કામ કરવામાં આવે અને એ બાદ રસ્તાને વારંવાર તોડવા ન પડે એ વિચારે આ અભિગમ અખત્યાર કરવામાં આવ્યો છે, જેને નગરજનો વખાણી રહ્યા છે। ભલે અત્યારે લોકોને યાતના પડી રહી છે, પાલિકા પ્રમુખે પણ લોકોની માફી માગી છે કે માફ કરી શકો તો મને માફ કરજો, પરંતુ થોડો સમય આ યાતનાઓને સહી લો, કારણ કે ભૂગર્ભ ગટરનું કામ 50% જેટલું થઈ ગયું છે। હજુ એકાદ વર્ષની અંદર લગભગ તમામ કામગીરી આટોપી લેવા માટે પાલિકાના પ્રમુખ તેમજ તેમના સાથી સદસ્યો મારું નામ પ્રજ્ઞાબેન પટેલ, બાવડા નગરપાલિકા પ્રમુખ। અમારા અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વ હેઠળ બાવડામાં વિકાસના કામો ઘણા એવા ચાલે છે। જીઓડીસી દ્વારા ફેઝ 1 ભૂગર્ભ ગટરનું કામ ચાલે છે, એ 40 થી 50% થઈ ગયું છે। 13 જેવા પમ્પિંગ પાસ થયેલા છે, એમાં 8 પમ્પિંગનું કામ થઈ ગયું છે, 3 ચાલુ પણ થઈ ગયા છે અને બીજા કામ આ વરસાદી સિઝન પતે પછી ચાલુ થવાના છે। બીજું કામ ચાલુ છે સ્ટ્રોમ વોટરનું, એટલે કે વરસાદી પાણીના નિકાલનું કામ ચાલુ છે, એ પણ 30 થી 40% જેવું પૂર્ણ થઈ ગયેલ છે। સ્ટ્રોમ વોટરના કામમાં બાર તળાવ અને ગામનું નાના મોટા તળાવ પણ ખાલી કર્યું હતું અને એને સાફ કરવાની પણ કામગીરી ચાલુ છે અને એને સાફ પણ કરી દેવાનું છે અને ઊંડું કરવાનું છે, એનું પણ કામ ચાલુ છે, એ પણ વિકાસનું કામ છે। બીજું કે ભૂગર્ભ ગટર ગામમાં ફેઝ 2 નું કામ ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરવાનું છે અને ગામમાં ગેસની લાઇનનું કામ ચાલુ છે, અંડર ગેસનું કામ ચાલુ છે, અંડર કેબલનું કામ ચાલુ છે, એટલે રોડ રસ્તાનું કામ થઈ શક્યું નથી, કારણ કે વારંવાર રોડ રસ્તા તોડવા ના પડે અને એને નુકસાન ના થાય એના માટે અંડર કેબલના જે કામ હોય, કેબલનું હોય, ગેસનું હોય, ભૂગર્ભ ગટરનું હોય અને પીવાના પાણીની લાઈનો 10 ફૂટ જેટલી અંદર જતી રહેલ છે, તો એને ઉપર લાવવા માટે થઈને એની પણ પ્રોસેસ ચાલુ છે। એ કામ પતે, આ જે અંડરગ્રાઉન્ડ કામ પતે પછી રોડ રસ્તા થવાના છે। વારંવાર તોડફોડ કરવા ના પડે એટલા માટે આ કામ કર્યા નથી અને રોડ રસ્તાનું કામ ટૂંક સમયમાં આ કામ પતે એટલે કરશું અને જે બાવડા છોડી અમદાવાદ ગયેલ છે એમને પણ પરત આવવાની ઈચ્છા થઈ જાય એવા આ વિકાસના કામ અમારી સરકાર દ્વારા કરવામાં
આવવાના છે અને ચાલુ જ છે. અત્યારે આ વિકાસના કામો ચાલુ છે એટલે ગામમાં રોડ રસ્તા તોડ્યા છે, કોઈ જગ્યાએ ખાડા ખરબચડા છે, એ બધું પણ મને સાથ આપજો, કારણ કે આ વિકાસના કામો માટે ખોદકામ કર્યા વગર કંઈ કામ થતું નથી. માટે સારું મેળવવા માટે થોડીક તકલીફ વેઠવી પડશે. એમાં જો મને માફ કરી શકો તો કરજો, પણ આ રસ્તા સારા થઈ જશે. જેવું ખોદકામનું કામ પતશે તરત રોડ રસ્તા સારા બનાવવામાં આવી જશે. નમસ્કાર, આ હતી આજની મહત્વપૂર્ણ ખબર. આવા જ તાજા, મહત્વના અને સચોટ સમાચાર મેળવવા માટે અપના મિજાજ ન્યૂઝ ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ.